અને અનાજ નથી દીધું તો એ પછી સ્ટેટમેન્ટ લખાવશે કાર્ડધારક કે અમને આ માલ નથી મળ્યો તો અમે એને પગલાં લઈશું. બરાબર. બાકી અમે બધા કહીએ કે ખોટા. જેને જેને માલ નથી મળ્યો કોઈને નથી મળ્યો. ધારાસભ્ય છું, લફંગો નથી. તમે મારી કોઈ વાતની વેલ્યુ હશે કે નહીં હોય? હા એટલે અમે આખા વિસાવદરનું અનાજ આ વખતે ને દર વખતે ચોરાઈ જાય છે. તમારા માણસો હપ્તા લે છે, ખુલ્લેઆમ પૈસા લે છે. છોકરા લંગડા થાય, આખી જિંદગીની કાળી કમાણી દવાખાનામાં વહી જાય. શરમ કરો બધા. પોલીસ બપોરથી એફઆઈઆર લખવાની ના પાડે છે કે હું એફઆઈઆર નહીં લખું. તમે બધા ભેગા મળીને ગુંડાઓની તરફેણ કરો છો. વિસાવદરના નવાબો એવી રીતે તમે બધા કામ કરો છો. સાંભળો ઘડી, મામલતદાર ગુંડાની તરફેણમાં, પીઆઈ ગુંડાની તરફેણમાં, પુરવઠા શાખા ગુંડાની તરફેણમાં, તમામ અધિકારીઓ ગુંડાની તરફેણમાં છે. આ બધા પબ્લિકની તરફેણ તમને નથી દેખાતી. મામલતદાર બહાર આવો, મામલતદાર ને બહાર મોકલો. અવાજ નીચે રાખજો, બોલવામાં મર્યાદા રાખજો. મામલતદાર ને બહાર મોકલો. સંવેદનશીલ તપાસ ચાલુ હોય એનો વિડીયો રેકોર્ડિંગ નથી થઈ શકતો. અત્યારે સંવેદનશીલ તપાસની ચર્ચા ચાલે છે એટલે મહેરબાની કરીને હું રિક્વેસ્ટ કરું છું વિડીયો રેકોર્ડિંગ એનો બંધ. મામલતદાર કેમ છે અહીંયા? મામલતદાર ને બહાર કાઢો. પોલીસની તપાસનો વિષય છે, મામલતદાર નો નથી. રજૂઆત માટે તમને બોલાવીએ ત્યારે વિડીયો ચાલુ. તો મામલતદાર ને બહાર બોલાવો, મામલતદાર ને મોકલી દો બહાર. અમારી રજૂઆત ચાલે, તમારી રજૂઆત માટે બોલાવીએ ત્યારે કેજો અત્યારે શાંતિ રાખો. રજૂઆત ફરિયાદ દાખલ પહેલા રજૂઆત હોય. સંવેદનશીલ તપાસમાં સંવેદનશીલ તપાસમાં પોલીસ હોય, મામલતદાર ના હોય. તમારો વિષય છે તો મામલતદાર અમારો વિષય છે. જુગારના હપ્તા લેવા, રિક્ષાવાળાને હેરાનગતિ કરી તોડ કબાડા કરવા, એટલા બધા સિંઘમો. એકેની ઓકાત નથી કે આ વિસાવદરના લુકફાન પકડીએ. અને આવી જાત બધા મોટી તોફી બની. તમે બધા કેટલા વર્ષો સુધી લાચાર બની જીવશો ભાઈ? લાચારી કેટલા વર્ષ કરશો? તમારામાં ક્યાંક આત્મસન્માન જેવું છે કે નહીં? લડતા બોલતા કેમ નથી? અવડા મોટા મામલતદાર થઈને ફરે ઓકાત તો પાવલીની નથી.